નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપ જાણો છો કે લોકમંચમાં અલગ અલગ વિષયો પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને તેને લગતા પેનલિસ્ટને બોલાવતા હોઈએ છીએ. સમયાંતરે ખેડૂતોની ચર્ચા કરતા હોઈએ છીએ, કારણ કે ખેડૂતોના પ્રશ્નો, જ્યારે ભારત ખેતી પ્રધાન દેશ છે, ગુજરાત ખેતી આધારિત પશુપાલક આધારિત રાજ્ય છે, ત્યારે એની ચર્ચા પણ સમયાંતરે થતી હોય, નાની મોટી ઘટનાઓ બનતી હોય. ત્યારે હવે રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોનું એક મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે. એને લઈને ચર્ચા કરવી છે, કારણ કે 30 જાન્યુઆરીએ ખેડૂત સત્યાગ્રહ નામે એક સંમેલન યોજાવાનું છે. અને બીજું કે ખેડૂતોને ઉમટી પડવા માટે ખેડૂત નેતા છે પાલભાઈ આંબલિયા છે, એમણે હાકલ કરી છે કે સવારે 9:30 કલાકે તમારે 30 જાન્યુઆરીએ પહોંચી જવાનું છે આ ખેડૂત સંમેલનમાં. અને ખાસ ખેડૂત સંમેલન બોલાવવા પાછળનું કારણ તો જમીન માપણી જે છે એ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ જે આ ખેડૂત સત્યાગ્રહ જે કરવામાં આવશે એની સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2016 અને 17નો જે 70થી 80% જે પાક વીમો મળવાપાત્ર હતો તે મળ્યો નથી, તેની પણ માંગ કરવામાં આવશે. અને સાથે જ જે 11 વર્ષથી જમીન માપણીની ભૂલ સુધારણાની અરજીઓ જે સરકાર કરાવે છે, પાલભાઈનું કહેવું છે, પરંતુ પરિણામ એનું શૂન્ય છે, કોઈ જ ઉકેલ આવતો નથી. એક આ ચર્ચા કરવી છે. બીજી ચર્ચા એ કરવી છે કે મગફળીની ખરીદીને લઈને જે ભ્રષ્ટાચારની વાત ચાલતી હતી અથવા ઘણી બધી ખામીઓ છે અને હજુ ખરીદી સમયસર થઈ નથી, એ વાત ચાલતી હતી. એમાં પણ હવે ક્યાંક ગુજરાતમાં મગફળી અને સોયાબીનના ટેકાના ભાવે જે રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે એ વાત છે. ક્યાંક ગોડાઉન, બારદાન, સૂતળી જેવી જરૂરી વસ્તુઓનો અભાવ છે, એવી પણ ચર્ચા હતી. અને એની વચ્ચે અત્યાર સુધી મગફળીની સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી સરકારે કરી છે. એટલે કે આ બે મુદ્દા, એક તો ખેડૂત સત્યાગ્રહ અને બીજું મગફળીની ભ્રષ્ટાચારના આરોપ હતા તો રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે. 10 લાખ મેટ્રિક ટનની ખરીદીની મગફળીની વાત આવી રહી છે. આ બંને મુદ્દે ચર્ચા કરવી છે કે આ બંને મુદ્દે તાતની દશા અને દિશા શું છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ દેસાઈ છે. મહેશભાઈ, સ્વાગત છે લોકમંચમાં. સાથે જેમને આ મુહિમ ઉપાડી છે ખેડૂત સત્યાગ્રહની, એવા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા મારી સાથે છે. પાલભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. જાણીતા ખેડૂત અગ્રણી નાગજી ભાયાણી છે. નાગજીભાઈ, આપનું સ્વાગત. નમસ્તે. યસ. પાલભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે 30મી ખેડૂત સત્યાગ્રહ નામનું એક સંમેલન બોલાવવાનું એક આહવાન આપના તરફથી કરવામાં આવ્યું છે. કેમ જરૂર પડીને શું ખાસ મુદ્દાઓ છે અને કયા પ્રકારની વાત આ સંમેલનમાં રહેશે? જે રીતે 2010-11 થી ગુજરાતમાં જમીન માપણીની પ્રક્રિયા ચાલુ થઈ, 492 પાનાનો જે મેન્યુઅલ એટલે કે કાગળ ઉપર લખેલા નિયમો, જે કેન્દ્ર સરકારે નિયમો તૈયાર કરીને આપ્યા હતા કે આવી રીતે જમીન માપણી કરવાની છે, એ નિયમોનું 1% પાલન કર્યા વગર ગુજરાત સરકારે ખાનગી કંપનીઓને છૂટો દોર આપી અને જે ગામ 24 દિવસ 24 જણાને માપતા 24 દિવસ થાય એ સામોર ગામ, આ હું નથી કેતો, 2018માં સરકારે જે ગામને ફરીથી મપાવ્યું એ સામોરનો રિપોર્ટ એમ કે છે કે 24 સર્વેયરોને માપતા 24 દિવસ થયા, એ સામોરને કંપનીએ 1.5 દિવસમાં માપી લીધું છે. આ સામોરનો રિપોર્ટ છે, આ મારા આંકડા નથી. કોઈ જોતા હોય તો હું સામોરનો રિપોર્ટ, ભલે સરકારે દબાવ્યો છે પણ આરટીઆઈમાં મારી પાસે છે. એટલે એ રિપોર્ટ એમ કહે છે કે આકૃતિ નકશામાં 100% ભૂલ, કબજા ઓવલધોમ 54%, એટલે મારું ખેતર નાગજીભાઈના ખાતે, નાગજીભાઈનું મહેશભાઈના ખાતે, કબજા ઓવલધોમ 54%, અને 5%થી વધારે ક્ષેત્રફળમાં ફેરફાર હોય એવું 49.72% સરકારનો રિપોર્ટ છે. સરકાર 2014-15 થી લઈ અને છેલ્લી 31 ડિસેમ્બર 2024ના દિવસે જે 1 વર્ષનો મુદત વધારો કર્યો, એ લગભગ 12મી કે 13મી વખત મુદત વધારો છે. 11 વર્ષમાં 2 વર્ષ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રીએ કરેલી જાહેરાત મુજબ 5,40,000 અરજીઓ 2 વર્ષ પહેલા આવી હતી. ત્યાર પછી સરકારે આંકડો જાહેર કર્યો નથી. આ 5,40,000 અરજીઓમાંથી એક ગામનું એક ખેતર ગામના નકશામાં સુધારો કર્યો હોય તો ભાજપના પ્રવક્તાશ્રીનું કામ નથી. આ જવાબ નહીં આપી શકે, મને ખબર છે. ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું રાજ્યના મહેસૂલ મંત્રીને ચેલેન્જ કરું છું, એક નામ જાહેર કરે, આખા 5,40,000 અરજીઓ પૈકી એક ખેડૂતનું ખેતર સુધાર્યું હોય
અને એની અસર એના ગામના નકશામાં આપી હોય, આવું એક ખેતર જાહેર કરે, એ ગામનું નામ જાહેર કરે, રાજ્યના મહેસૂલ મંત્રી આ ગામનું નામ આપી દે, તો એ જે કહે તે આજીવન એ જે કે કરવા હું તૈયાર છું મહેસૂલ મંત્રીની. અને જો એ નામ ન આપી શકે તો મહેસૂલ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. એટલે માત્ર હવામાં ગોળીબાર નથી. ચેલેન્જ સાથે કહું છું કે 11 વર્ષથી સરકાર જમીન માપણીમાં સુધારો કરવાની જગ્યાએ ખેડૂતોને ખોટા ધક્કા ખવડાવે છે. ભૂલ સુધારણા અરજી કરો, ભૂલ સુધારણા અરજી કરો, ભૂલ સુધારણા અરજી કરો. 11 વર્ષમાં એક ખેતર તમે ગુજરાતનું સુધારી નથી શક્યા, અને અરજીઓ તો શા માટે કરાવવાની ભાઈ? એટલે આ જમીન માપણી 2014-15 થી અમે કહેતા આવ્યા છીએ કે જમીન માપણી સંપૂર્ણપણે રદ જ કરવી પડે, એના સિવાય વિકલ્પ નથી. સરકારે આજથી 2 વર્ષ પહેલા જાહેરાત પણ કરી હતી બપોરે 12 વાગે કે અમે જમીન માપણી રદ કરીએ છીએ. તમામ ચેનલોએ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા કે ખેડૂતોની લડાઈનો મોટો વિજય, જમીન માપણી સંપૂર્ણપણે રદ. બપોરે 12 વાગ્યે સરકારના જે પ્રવક્તા મંત્રીએ પ્રેસ કરી હતી, એ જ દિવસે સાંજના 5 વાગે 1.5 મિનિટની પ્રેસ કરી, 1.5 મિનિટની, અને પ્રેસ કરીને જાહેર કર્યું કે અમે માપણી રદ કરવાની વાત નહોતા કરતા, અમે તો સુધારો કરવાની વાત કરતા હતા. આજ પ્રવક્તા મંત્રી બપોરે 12 વાગે એમ કે છે કે રદ કરીએ છીએ, સાંજે 5 વાગે 1.5 મિનિટની પ્રેસ કરીને એમ કે છે કે અમે સુધારો કરવાની વાત કરીએ છીએ ને 100 દિવસમાં સુધારો કરી દઈશું. એના 2 વર્ષ થયા. 100 દિવસનો વાયદો કર્યો તો એને 2 વર્ષ થઈ ગયા છે. તો આજે ચેલેન્જ સાથે કહું છું, એક ખેતરમાં સુધારો કર્યો હોય તો એ ગામ, એ ખેડૂતનું નામ અને ગામનો નકશો સરકાર જાહેર કરે. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, પ્રધાનમંત્રી પાક વીમા યોજના જ્યારે પહેલું વર્ષ નરેન્દ્રભાઈ મોદી સરકારી કંપનીઓની જગ્યાએ ખાનગી કંપની લઈ આવ્યા, અને એ વર્ષે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો હતો. જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો ને પાક વીમો 0% આપ્યો. એટલે આ વાત ક્યાંય હજમ થાય એમ છે નહીં. ત્યારથી લઈને આજ દી સુધી ગુજરાતની અનેક ચેનલોમાં ડિબેટ કરી છે, અનેક ચેનલોમાં માગણી કરી છે, અને આજે હું રાજ્યના મહેસૂલ મંત્રી શ્રીને, રાજ્યના કૃષિ મંત્રી શ્રીને ચેલેન્જ સાથે કહું છું કે જો તમારા પેટમાં પાપ ન હોય, તમે પાક વીમા કંપનીઓને બચાવવા માંગતા ના હોવ, તો 2016-17 ક્રોપ કટિંગના પત્રક 1, પત્રક 2, પત્રક 3 અને પત્રક 4 RTI માં માંગીએ છીએ. આ પત્રકો આપો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. દ્વારકા જિલ્લામાં જે તે સમયે ખાનગી કંપનીમાં કામ કરવા માણસે મને જે આંકડા આપ્યા છે એ મુજબ જો એ આંકડા સાચા હોય તો, એ આંકડા ખોટા હોય તો સરકાર સાચા આંકડા જાહેર કરે કે આ આંકડા સાચા છે, આ માણસે આંકડા ખોટા આપ્યા છે. સરકાર આંકડા જાહેર કરે. ક્રોપ કટિંગના પત્રક 1, 2, 3, 4 છાપરે ચડીને પોકારશે. હું તો 70-80% કહું છું. મને શંકા છે દ્વારકા જિલ્લામાં 93% પાક વીમો થાય એમ હતો. મને શંકા છે ખંભાળિયા તાલુકામાં 80% પાક. મારી વાત પૂરી જ કરું છું દિલીપભાઈ, મારી વાત પૂરી કરું છું. ખંભાળિયા તાલુકામાં 80% પાક વીમો થાય એમ હતો. એવી જ રીતે ભાણવડ તાલુકામાં 85% પાક વીમો થાય એમ તો આપ્યો નથી. એટલે આ પાક વીમો ખેડૂતોનો હક છે, હકની અધિકાર છે. જમીન માપણી સરકારે સંપૂર્ણપણે રદ કરવી પડે. આ દ્વારકા જિલ્લો માત્ર માધ્યમ છે, આ ખેડૂત સત્યાગ્રહ આંદોલન માત્ર માધ્યમ છે. હું ગુજરાત ન્યૂઝના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન કરું છું કે 30 તારીખે 30 જાન્યુઆરીએ કાલે નહીં પરમ દિવસે સવારે 9:30 વાગે આ ખેડૂત સત્યાગ્રહમાં સામેલ થાવ. આ જમીન માપણી પ્રશ્ન છે, એટલે આપણે સૌએ સાથે મળી અને ખંભાળિયા ખાતે એક મહાસંમેલન કરી અને સરકારને કહીએ કે જમીન માપણી રદ કરો, ખેડૂતોનો હકનો પાક વીમો આપો. પાલભાઈ, એક શંકા એ બી જોવામાં આવે છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ને ત્યારે આ તમને સંગઠનોને અને આગેવાનોને જયારે આ ખેડૂતોના પ્રશ્નો, પાક વીમો નથી મળ્યો અથવા જમીન માપણીમાં ગેરરીતિ થઈ છે, આ પ્રશ્નો ત્યારે જ આવતા હોય છે કે જયારે ચૂંટણીઓ આવતી હોય. વળી પાછું આટલા વર્ષો વીત્યા પછી હવે આ મુદ્દા આપણે ઉઠાવીએ છીએ અને ખરા ટાઈમે ઉઠાવીએ. હું આવું આપની પાસે, પણ મહેશભાઈ જવાબ તો કદાચ હું જવાબ આપી દઉં દિલીપભાઈ, હું જવાબ આપી દઉં. તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આપી દઉં.
હું છેલ્લા 2 મારો મહિનાથી પ્રશ્ન આ જ્યારે ચર્ચા છે જ અને હોય જ છે. હા, પણ હું એનો ખુલાસો કરી દઉં. છેલ્લા બરાબર. 2 મહિનાથી દ્વારકા જિલ્લાના ગામે ગામ રખડો છું. દ્વારકા જિલ્લામાં કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી નથી, કોઈ સરપંચની ચૂંટણી નથી, એટલે કોઈ કરતા કોઈ ચૂંટણી અમારા જિલ્લામાં નથી. અને એની આ ચૂંટણી જ્યારે રીસર્વેની બે માંગણી મહિના છે. પહેલા આ 2 જે મહિના સર્વે પહેલા મુહિમ ચાલુ કરી ત્યારે નહીં, કોઈ ચૂંટણીની જાહેરાત પણ તમે હતી નહીં. જમીન માપણી રદ કરવાની માંગણી છે તો સમગ્ર ગુજરાતની છે ને, દ્વારકા જિલ્લાની કે તમારી આસપાસની તો છે નહીં ને? પણ મેં બરાબર મુદ્દો છે. ચાલુ કર્યો 2 મહિના પહેલા ગામે ગામ ફરવાનો, ત્યારે કોઈ જાહેરાત ઓકે. નહોતી સરકારની. ઓકે મહેશભાઈ, શું કહેશો? જવાબ તો આપવો પડશે, કારણ કે જયારે 11 વર્ષથી સરકાર જમીન માપણીની ભૂલ સુધારણાની અરજીઓ પાલભાઈએ કહ્યું તેમ મંગાવે છે. તમે 5,40,000 અરજીઓ આવી, એક પણ સુધારો નથી કેવું છે. સરકારનું વલણ શું કેમ સ્પષ્ટ નથી? આને લઈને શું કેવું છે? કાં તો પછી રદ કરવી જોઈએ જે ખેડૂતો માંગ કરી રહ્યા છે? દિલીપભાઈ, તમારું ઓબ્ઝર્વેશન ખૂબ સાચું છે. કોંગ્રેસ ચૂંટણી જેવી પક્ષ છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ખેડૂતોને લગતા મુદ્દાઓ, મહિલાઓને લગતા મુદ્દાઓ કે કોઈ પણ યન પ્રકારે કંઈક મુદ્દાઓ ના હોય પણ બનાવવાનો પ્રયત્ન કરી અને રાજકારણમાં જે રીતે ચૂંટણીમાં એમને લાભ લેવાનો પ્રયત્ન કરતી હોય છે એ રીતે અત્યારે કરે છે. એમાં કોઈ વાંધો નથી. ખેડૂતોના નામે સત્યાગ્રહ કરે કે ગમે તે કરે, એનાથી અમને કોઈ પ્રશ્ન નથી. જે જમીન સર્વેની વાત થઈ છે, મગફળીની વાત થઈ છે, મને થોડો સમય આપતો હું ડિટેલમાં સમજાવું છું. જમીન સર્વેની જે વાત કરી છે, જી દિલીપભાઈ, જમીન સર્વે જે છે, જે ડિજિટલાઇઝેશનની વાત છે, કમ્પ્યુટરાઇઝેશનની વાત છે, એ આજનો કઈ નવો મુદ્દો નથી. 1990માં જે વખતની સરકારે એક યોજના લાવી હતી, કમ્પ્યુટરાઇઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ, અને એની અંતર્ગત દિલીપભાઈ 1992માં એક 13 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને એનાથી એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું. અને એ સોફ્ટવેર 2003માં કેગનો રિપોર્ટ આવ્યો કે એ સોફ્ટવેર થી હજી સુધી, એટલે કે 2003 સુધી કોઈ પણ વસ્તુ એમાં કામ આગળ થઈ શકતું નથી. એ 1990ના જે 13 કરોડ છે એનું તમે 2003 સુધીનું વેલ્યુએશન જોઈ લો અથવા તો અત્યાર સુધીનું જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે ત્યાં કેટલા લેવલે ભ્રષ્ટાચાર થયેલો હતો. અને એ સોફ્ટવેરમાં કેગનું ઓબ્ઝર્વેશન હતું કે on account of faulty planning, poor implementation and poor monitoring, the scheme which was commenced in 1992 is yet to reach functional level despite incurring expenditure of over ₹13 crore. આ કેગનો રિપોર્ટ છે, આ અમારો રિપોર્ટ નથી. એ વખતની કેગે આ રિપોર્ટ આપેલો છે. એટલે એક તો એ વસ્તુ એમને ક્લિયર થઈ જાય કે જમીન સર્વે છે કોઈ નવી બાબત નથી, એ પહેલેથી કમ્પ્યુટરાઇઝેશન કરવા માટે જે તે વખતની સરકારોએ પણ વિચારેલું છે. બીજી વાત કે જે ગુજરાતમાં જમીનનો જે સર્વે થયો છે, રીસર્વે થયો છે, ડિજિટલ સર્વે થયો છે, સેટેલાઇટ સર્વે થયો છે, એની યોજના કોણ લાવ્યું? એની યોજના સ્વર્ગસ્થ મનમોહનસિંહ લાયા છે. એ જ્યારે કેન્દ્રમાં હતા અને રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા, અને જ્યારે મનમોહનસિંહ જે કેન્દ્રમાં યોજના લાયા કે દરેક રાજ્યમાં જમીનનો રીસર્વે સેટેલાઇટના માધ્યમથી થાય એવી યોજના મનમોહનસિંહ લાયા. અને એ વખતે મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસનું શાસન હતું, પણ કોઈ પણ રાજ્ય એ સ્વીકારવા તૈયાર ના થયા. અને આ કોંગ્રેસની એક આ પ્રકૃતિ છે. જ્યારે મનમોહનસિંહ કઈક વસ્તુ લાવે ત્યારે એમના નેતાઓ એમના બિલ ફાડી નાખતા પણ આપણે જોયા છે, આટલા અપમાન કરતા જોયા છે. એટલે એ લોકો સ્વીકારે એવી તો કોઈ વાત હતી નહીં. પણ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા અને ત્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ડિજિટલ ગુજરાતને પ્રાધાન્ય આપ્યું, ડિજિટલ ક્ષેત્રે ગુજરાતમાં ક્રાંતિ લાયા. અને એના હિસાબે જે એમનો લાંબો અનુભવ હતો ડિજિટલ ક્રાંતિ લાવવાનો, એના હિસાબે એમણે આ ડિજિટલ જે લેન્ડ સર્વે છે મહેશભાઈ, આ બધું સાચું, પણ સવાલ તો એ છે કે તમે સુધારા કેટલા કર્યા? દિલીપભાઈ, હું એના પર પણ આવું છું. અને એ યોજના લાગુ થયા પછી એમાં જે રીતે ટેકનોલોજી છે તો ક્યાંક ક્યાંક એમાં ક્ષતિઓ આવે, પણ એ જે સુધારાઓ કરવાની વાત છે એમાં મોટા ભાગની અરજીઓનું નિરાકરણ થયું છે. અને દિલીપભાઈ, જે સમય વધારાની વાત કરી છે કે 10-10, 11-11 વખત સમય વધારો કર્યો છે, દિલીપભાઈ, આપના માધ્યમથી હું રાજ્યના ખેડૂતોને કહેવા માંગુ છું, કોંગ્રેસને તો આ બધી વસ્તુ નહીં સમજાય, પણ જમીન જે આપણે એકબીજાની બાઉન્ડ્રીમાં ક્યાંય પ્રોબ્લેમ થયો હોય ને તો એને સોલ્વ કરવા માટે આપણે એક લીગલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું. અને એ પ્રક્રિયામાં અત્યારે ખેડૂતને પસાર ના થવું પડે એના માટે ખેડૂત એક કોરા કાગળ ઉપર DILR માં અરજી કરે અને સુધારો નથી થયો. પાલભાઈને દિલીપભાઈ નહીં દેખાય. તમે, હું હજી પણ કહું છું કે તમે જે પાલભાઈ કહે છે ને એ સાંભળવાનું બંધ કરતો. એનું ઉદાહરણ આપણે ગયા વીકમાં પણ જોયું છે. એટલે નહીં, એ ગયા વીકમાં એનું ઉદાહરણ જોયું છે. મગફળી ઉપર હું આવી જાઉં, જમીન સર્વેની વાત એ નહીં સ્વીકારે, મગફળીની વાત છે. અત્યાર સુધીમાં મગફળી જે તોલાઈ ગઈ છે, જે ખરીદી થઈ ચૂકી છે, એના આંકડા આપણે બધાની સામે છે.
આજ પાલભાઈ જે આજે સત્યાગ્રહ લઈને નીકળ્યા છે, મારા હિસાબે સત્યાગ્રહ કરતા પહેલા એમણે જે ગયા ચલો મગફળીની ચર્ચા તો કરીશું, દિલીપભાઈ પણ દિલીપભાઈ જમીન દિલીપભાઈ એક સર્વેમાં વાત જે વાંધા એક અરજીઓ વાત આવી છે દિલીપભાઈ એમાંથી મહેશભાઈ દિલીપભાઈ એક ફરજ બને છે ને તમારી કે જમીન સર્વેમાં જે અરજીઓ આવી છે એનો ઉકેલ લાવ્યા હોય તે આંકડા તમારે અત્યારે મૂકી દેવા જોઈએ એમની સામે. તો દિલીપભાઈ દિલીપભાઈ જમીન સર્વેમાં એક પણ ખેડૂતને જ્યાં સુધી અસંતોષ હશે ત્યાં સુધી સરકાર આ કામ કરતી રહેશે, દિલીપભાઈ ચાહે 10 વખત નહીં 15 વખત કે 25 વખત જમીન સુધારણાનું જે એક્સટેન્શન આપવું પડે તો આપીને દરેક ખેડૂતને સંતોષ થાય એવી વાત કરશે. અત્યારે જે જમીન માપણી રદ કરવાની વાત છે, હું આવું આપણી નાગજીભાઈ બંને આગેવાનોની વાત આપણે સાંભળી, ભાજપની પણ સાંભળી ને પાલભાઈની પણ સાંભળી. શું લાગે છે જમીન સર્વે જે થઈ રહ્યો છે, સેટેલાઇટ સર્વે કહીએ કે ટેકનોલોજી કે ડિજિટલ સર્વે થઈ રહ્યો છે, એ કેટલો જરૂરી છે ને એમાં શું ખરેખર અન્યાય થઈ રહ્યો છે? પાલભાઈ કહે છે એમ કોઈ ઉકેલ નથી આવતો અરજીઓનો, કે પછી મહેશભાઈ કહે છે એમ કે ક્ષતિ થાય ટેકનોલોજી છે, તો બે વસ્તુ સામે આવી રહી છે. નાગજીભાઈ. સાહેબ મારે, હું કોઈ રાજકીય વિશ્લેષક નથી, પણ એક વસ્તુ મારે કહેવી છે કે જમીન માપણીનું જે ડિજિટલાઇઝેશનની વાત મનમોહન સિંહે કરી હતી બરાબર હતી, પણ જયારે એની એપ્લિકેશનની વાત આવી ત્યારે ખાનગી કંપનીઓને જોડવામાં આવીને એ વસ્તુ સ્વીકાર્ય નહોતી. અહીંયા જે તે વખતે ડીઆઈએલઆર માં ઘણા બધા આપણા ઓફિસરો ખાલી હતા, એની પાસે જો એનો અનુભવ પણ હતો અને ટેકનોલોજી પણ હતી, એટલે ખાનગી કંપનીઓને આપીને જ્યાં ગડબડ થઈ છે ને એની સુધારણા તો ખુદ ડીઆઈએલઆર ના ઓફિસરો પણ કબૂલે છે કે ભાઈ આ વસ્તુ કરવા જેવી નહોતી. ખાસ તો મધ્યમ રસ્તો એ છે કે ખેડૂતોનું ડિજિટલાઇઝેશન જરૂરી છે, પરંતુ જે કઈ રીસર્વેમાં ગોલમાલો થઈ છે એ આખો પ્રકરણ જોતા ઘણી બધી અરજીઓ થઈ છે, એ તો મને પણ ખબર છે. પણ સરકારે એકવાર નિખાલસતાથી આ વસ્તુને ધ્યાને લઈ અને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. એટલા વર્ષો થયા પછી સરકાર એમ કહે કે હજી આપણે લંબાવીએ છીએ. આ પાલભાઈને જે વાત કરે છે કે ભાઈ ખોટું પેલો સર્વે નંબર વાં જતો રહ્યો કે પેલો સર્વે નંબર જાય અને ખેડૂતોને નુકસાની થઈ રહી છે, તો આવી બાબતો ના થવી જોઈએ. અને કદાચ બીજી વાર સર્વે કરવો પડે તો ટેકનોલોજીસ્ટો પાસે કરાવવો. આપણું ડીઆઈએલઆર દરેક જિલ્લામાં ઉભું છે, દરેક જરીફોને પગાર ચૂકવવામાં, સર્વેયરનો પગાર ચૂકવવામાં આવે છે, એમની પાસે કામ કરાવો. ખાનગી ક્ષેત્રના લોકોએ ગામડે જઈને બરાબર કામ થયું નથી, એમની વિધિઓ બરાબર થઈ નથી, એ તો બધા જાણે છે. એટલે સરકારશ્રીના પણ નમ્ર સૂચન છે કે આને તમે સરકાર સંવેદનશીલ થઈ અને ખેડૂતોની લાગણીને તમે સરકારશ્રીમાં પહોંચાડો. નાગજીભાઈ માની લો કે જે આ વાંધા અરજીઓ થાય છે, જે કરવામાં આવે છે, શું એમાં કોઈ આગળ કાર્યવાહી નથી થતી કે સરકાર સાંભળે છે ને એનો પણ ઉકેલ લાવવાનો પ્રયત્ન થાય છે? ના 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 કશું થતું નથી સાહેબ. જે કઈ સર્વે થયા છે ને એ મુજબની કોઈ સુધારા અરજીઓ કઈ લેવામાં આવતી જ નથી. અમારા ગામમાં અમે પોતે પ્રમોલગેશન થવા નથી દીધું, કારણ કે એટલા બધા ગોટાળા છે કે જો આ થવા દઈએ ને તો અમારી પેઢીઓ બાંધીને મરી જાય સાહેબ. એટલે ખાસ તો ભાજપના પ્રવક્તાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે સરકારશ્રીમાં તમે ખેડૂતોની લાગણી પહોંચાડો કે ભાઈ આવી રીતે કઈ, અને જે કઈ એકાબીજાના દબાણો ને આ ખોટું સર્વેમાં સાબિત થશે ને તો આખી પેઢીઓ બાંધીને મરી જશે. એટલે ખાસ તો એ ચલો ખેડૂતોની બિલકુલ. લાગણી આપ સરકારશ્રી પહોંચાડો. પાલભાઈ એક વાત દિલીપભાઈ વાત કરવા જેવી એ છે કે ખરેખર ડીઆઈએલઆર ના જે ઓફિસરો બેઠા છે, જે સર્વેયરો બેઠા છે, એમની પાસે તમે ખાનગી કંપનીઓ પાસે જે કઈ કામ થયું છે ને એમાં નબળાઈ પુરવાર થઈ છે અને ખેડૂતોને મુશ્કેલી ઉભી થઈ છે. આ વાત ખાસ ધ્યાન દોરું છું આપની. ચલો બિલકુલ ધ્યાન. હવે પાલભાઈ સવાલ એક એ છે કે એક મગફળીનો મુદ્દો પણ આપણા તરફથી જયારે બહાર આવ્યો હતો કે મગફળીમાં ભ્રષ્ટાચાર થાય છે, 3.72 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હતી, 2.98 લાખ ખેડૂતો પાસેથી 6700 કરોડના મૂલ્યની 10 લાખ મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી થઈ છે, જ્યારે 5172 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા જમા થયા છે. બીજી તરફ એક વાત એ આવી હતી અઠવાડિયા પહેલા કે મગફળીમાં ભ્રષ્ટાચાર છે, ફલાણું નથી, ઠીકણું નથી, મળે ત્યાં, તો આ તો રેકોર્ડ બ્રેક ખરીદી બતાવે છે. મહેશભાઈ, હું પેલા મહેશભાઈ જે મહેશભાઈ જે સવાલો ઉઠાવ્યા એનો પેલા હું નાનો એવો જવાબ આપી દઉં. પહેલી વસ્તુ એ ઝડપથી. પહેલી વસ્તુ, હજી હું ચેલેન્જ સાથે કહું છું, હવામાં ગોળીબાર નથી કરતો. એક ગામનું એક ખેડૂતનું એક ખેતર સુધાર્યું હોય અને એની અસર એના ગામના નકશામાં આપી હોય, આવું ખેતરનું નામ રાજ્યના મહેસૂલ મંત્રી, એમની પાસે સેટલમેન્ટ કમિશનર છે, એમની પાસે સેટલમેન્ટ કમિશનર થી લઈ અને છેક
તાલુકાના સર્વેયર સુધીનો સ્ટાફ છે આ બધાયના કામે લગાડે, એક ગામનું એક સર્વે નંબર ગામના done, નકશામાં done. સુધારેલી અસર આપી હોય એનું નામ જાહેર કરે તો હું માનું. અને હું એમ નથી કેતો હું માનું એટલું જ, હું એમ કહું છું કે મહેસૂલ મંત્રી કહે ઈ હું આજીવન કરીશ. શું કહું બરાબર છું? બરાબર પાલભાઈ, જાહેર માધ્યમોના માધ્યમથી કહું છું, મહેસૂલ મંત્રી એમ કે પાલભાઈ બેસી જાવ તો હું બેસી જાઉં, એમ કે ઉભા થાવ તો ઉભા થઈ જાવ, એમ કે પાણી ભરી આવ તો પાણી ભરી આવું, એક ખેતરનું નામ જાહેર કરે. માત્ર ચલો પાલભાઈ સમયની મર્યાદા છે. મને નાગજીભાઈને હું ના, પૂછી મારી લઉં, વાત પૂરી કરું પાસે છું. માત્ર નહીં, તમારી વાત દિલીપભાઈ તમે બહુ છે. ચેનલોમાં આવી અને ખોટી વાતો કરવી, ખેડૂતોને ભરમાવવા, જો સાચા હોય તો મહેસૂલ મંત્રી આનું નામ જાહેર કરે. અને ચલો નહીતર બિલકુલ મહેશભાઈને પાલભાઈ, મેં કહું છું કે મગફળીનો 30 મુદ્દો જે તારીખના આપણે પૂછ્યો હતો, સત્યાગ્રહમાં તમે પણ આવજો મહેશભાઈ, ખેડૂત છો તમે 30 તારીખના સત્યાગ્રહમાં તમે પણ જોડાઈ જાજો. ચલો બિલકુલ. દાદા શું કેવું છે નાગજીભાઈ, મગફળીની ખરીદી જે રેકોર્ડ બ્રેક થઈ છે, મેટ્રિક ટન 10 લાખ મેટ્રિક ટનની ખરીદી થઈ છે, 6700 કરોડના મૂલ્યની ટેકાના ભાવે થઈ છે, તો ખેડૂતો માટે આ તો એક પોઝિટિવ પગલું કહી શકાય સરકાર તરફથી. મગફળીની ખરીદીમાં 2-4 વસ્તુઓ ધ્યાનમાં આવી છે. મહેશભાઈને કહું સરકાર સુધી પહોંચાડે. હું વિસાવદરથી બિલોંગ કરું છું, અમારે 2-3 મંડળીઓ ખરીદી કરી છે. બધાને મળવાથી એવા પ્રશ્નો સરકાર સમક્ષ મૂકવા માંગુ છું કે એક તો બારદાનની તંગી રહે છે સાહેબ, બીજું ક્યારેક સર્વર ડાઉન થાય છે ત્યારે 5-5 દિવસ ખરીદીઓ બંધ રહે છે, ત્રીજું બારદાન અને સૂતળીઓ ટાઈમસર પહોંચતી નથી એના હિસાબે વિલંબ થાય છે, ચોથી વસ્તુ એ છે કે જે માની લો કે તુવેર અને ચણાની ખરીદીની જાહેરાત અત્યારે રજીસ્ટ્રેશનની થઈ જવી જોઈએ, એ હજી થઈ નથી. તુવેરનો પાક ખેડૂતો લેવા માંડ્યા છે, એવડું બધું વાવેતર છે સાહેબ કે જો એ સમયસર ખરીદી નહીં થાય તો ખેડૂતોને પાણીના ભાવે વેચવું પડશે. ચલો બિલકુલ બિલકુલ. એટલે આ સૂચનો પણ સરકારે આ મહેશભાઈ, બધી વસ્તુઓ પર એક બીજી વાત કરું, ખેડૂતોની લાગણીઓ સાથે આ 1-2 દિવસ છે અમારે અહીંયા ફેક ન્યૂઝ ફરી રહ્યા છે કે 1 ફેબ્રુઆરીથી સરકાર રજીસ્ટ્રેશન કરશે. હવે તમે વિચાર કરો, બંને ભાઈઓને વાત કરું છું કે ખેડૂતોની લાગણી, ફેક ન્યૂઝ 2023ની એક જાહેરાત છે, એમાં એડિટિંગ કરી અને જાહેરાત કરવામાં આવી છે કે 1 તારીખથી સરકાર રજીસ્ટ્રેશન કરશે. હવે ખેડૂતો એટલા બધા પરેશાન થઈ ગયા છે તાલુકામાંથી, મને પ્રશ્નો આવે છે કે દાદા શું છે બધું, પણ હજી કલાકેમાં ફેક ન્યૂઝ જાહેર કરવામાં આવે છે. એટલે આ બધી ખેડૂતોની લાગણી રમત થઈ રહી છે અને આવા જબ્બે કરવા જોઈએ આવા લોકોને. કારણ કે સીધી પાલભાઈએ ચેલેન્જ ફેંકી છે કે મહેસૂલ મંત્રીને સીધો સવાલ છે, હવામાં વાતો નથી, એક ગામ બતાવે કે જેમાં સુધારો અથવા અરજીમાં પ્રમાણેમાં ફેરફાર કરવામાં આવ્યો ને નકશામાં દેખાડવામાં આવ્યું હોય તો આ કાર્યવાહી થઈ નથી. દિલીપભાઈ, પાલભાઈને એમાં કશું દેખાશે નહીં. એ બધું કામ જેનું થયું છે, જે ખેડૂતોનું સાંભળો પાલભાઈ, તમારી વખતે હું નથી બોલો, સાંભળો, બધા નામ જાહેર છે, સાંભળો, તમે સાંભળવાનું રાખો, તમે પાલભાઈ, તમે સૌથી પહેલા તમે જે ગયા વીકમાં આ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે એ માફી માંગો. તમે હવે સત્યાગ્રહ, હવે દિલીપભાઈ હવે મને નહીં બોલવા દે. પાલભાઈ એમને મોકો તો આપો. પાલભાઈ તમને 2 વખત બોલવાનો મોકો પ્લીઝ. મારી પાસે સમય નથી પ્લીઝ. દિલીપભાઈ, અત્યારે જે સત્યાગ્રહ લઈને નીકળ્યા છે એ સત્યનો એટલો આગ્રહ રાખતા હોય તો એમણે પહેલા ગયા વીકમાં જે ખેડૂતો વિશે ભ્રમ ફેલાયો મગફળીની ખરીદી વિશે, એના વિશે પહેલા માફી માંગવી જોઈએ, પછી સત્યાગ્રહ કરવા આવવો જોઈએ. અરે કયા આંકડાના હિસાબે તમે કીધું કે 20% ખરીદી થઈ છે, 80% ખરીદી પતી ગઈ છે, ગયા વીકમાં 20% હોય ને અત્યારે, હા કહું છું, સાંભળવાનું રાખો. ગયા વીકમાં તમે કીધું કે ગયા વીકમાં તમે કીધું, તમે ગયા વીકમાં સાંભળો, તમે સાંભળવાનું રાખો. અરે તમે સાંભળવાનું રાખો. ખોટા સાબિત થયા છો, ટીવી ઉપર ખોટા સાબિત થયા છો, પબ્લિક ની વચ્ચે ખોટા સાબિત થયા છો, એટલે તમારે હવે સાંભળવું નથી. તમે કોઈ પણ બાને સાંભળવા માંગતા નથી. 5.5 લાખથી વધારે અરજીઓનું નિરાકરણ થયું છે. 5.5 લાખથી વધારે અરજીઓનું નિરાકરણ થયું છે. દિલીપભાઈ, મારી કમેન્ટ પૂરી કરવા દેશો મને? દિલીપભાઈ, મારી કમેન્ટ પૂરી કરવા દેશો? બોલી રહ્યા છે એટલે મને કમેન્ટ પણ આપની સંભળાતી નથી, કારણ કે પાલભાઈ પણ વચ્ચે વાત કરી રહ્યા છે.
પણ ક્યાંક જે જમીન માપણીની શરૂઆત જે 2010-11થી થઈ છે અને સરકારી નિયમનું જે કેન્દ્ર સરકારના નિયમોનું પાલન થતું નથી, એ પાલભાઈનો જે આક્ષેપ છે, ખાનગી કંપનીઓને છૂટો દોર અપાયો છે. અને સાથે જ જે સાચોર ગામના રિપોર્ટની પણ એમણે વાત કરી. 5,40,000 અરજીઓ આવી છે, એક પણ સુધારો થયો નથી. ને મહેસૂલ મંત્રીને એમણે સીધો સવાલ કર્યો છે, જો સુધારો થયો હોય તો તમે જાહેર કરો, આ હવામાં વાત નથી, આ ચેલેન્જ આપી છે. દ્વારકાના 2016-17ના વીમાની પણ એમણે વાત કરી. મહેશભાઈએ વાત કરી એમ જમીન સર્વે મુદ્દો એ કોઈ નવો નથી અને જે તે વખતની સરકારે વિચાર્યું હતું કે ડિજિટલ અને સેટેલાઇટ સર્વે થાય અને મનમોહનસિંહની સરકારમાં મનમોહનસિંહજીએ જ્યારે આ યોજના લાવ્યા હતા, ટેકનોલોજી છે તો થોડી ઘણી ક્ષતિઓ આવે, પણ અમે ખેડૂતની વાત સાંભળીએ છીએ અને અરજીઓનો નિકાલ કરીએ છીએ, એવું મહેશભાઈ કહી રહ્યા છે. અને નાગજીભાઈએ કહ્યું એમ કે સેટેલાઇટ સર્વે મનમોહનસિંહ લાવ્યા, સાચી વાત, પરંતુ ખાનગી કંપનીઓને આપ્યું છે, એને લઈને એ સોંપવાનું નહોતું અને એને લઈને આ કદાચ ગરબડ થઈ રહી છે. નિખાલસતાથી સરકારે આનો ઉકેલ લાવવો જોઈએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ મહેશ દેસાઈ, પાલ આંબલિયા, નાગજી ભાયાણી ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી તાતની વાત અને તાતની દશા અને દિશાની વાત. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.